વેલકમ ફ્રેન્ડ્સ, ગાલાના એસપીસીસીના પેપર નંબર 6નું હવે આપણે સેક્શન સીનું સોલ્યુશન કરવાનું છે. અગાઉ પેપર 5 સુધીનું બધું જ કન્ટેન્ટ આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયું છે. સેક્શન બી પણ ધીમે ધીમે અપલોડ થાય છે. તો કન્ટેન્ટ જો તમને ગમતું હોય, ભણવાની મજા આવતી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે અવશ્ય શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. સેક્શન સીની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટેટ 2 મેઇન ફંક્શન ઓફ બેંક એન્ડ ઇટ્સ મોડર્ન સર્વિસીસ. તો મેઇન ફંક્શન ઓફ બેંક છે એની અંદર ફર્સ્ટ વન છે રિસીવિંગ મની, એટલે કે ડિપોઝિટ એક્સેપ્ટ કરવી, અને સેકન્ડ વન છે પ્રોવાઇડિંગ મની, એટલે કે મની લેન્ડ કરવા. અને એની અલ્ટ્રા મોડર્ન સર્વિસીસ કઈ છે? તો અલ્ટ્રા મોડર્ન સર્વિસીસની અંદર ઓનલાઈન એન્ડ મોબાઈલ બેન્કિંગ. એઝ અ રિઝલ્ટ બેન્કિંગ હેઝ બીકમ સ્પીડિયર એન્ડ કસ્ટમર ઓરિએન્ટેડ, એટલે કન્ઝ્યુમરને બેન્કિંગ સર્વિસીસ ઇઝી પડે એવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ થઈ ગઈ છે. એના લીધે સર્વિસીસ છે એ સ્પીડી થઈ ગઈ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 32 નંબરનો ક્વેશ્ચન છે, વિચ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ ટુ બિઝનેસ ફર્મ્સ યુઝ્યુઅલી નીડ ટુ ડીલ વિથ. તો કોઈ પણ બિઝનેસ ફર્મને કયા ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે ડીલ કરવી પડતી હોય છે? તો એમાં ફર્સ્ટ વન છે કોમ્યુનિકેશન માટે ટેલિફોન, ટેલિગ્રાફ એન્ડ પોસ્ટ ડિપાર્ટમેન્ટ. પછી ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય અથવા તો પોતે કોઈ કન્ઝ્યુમર ગુડ્સ છે એની જો સપ્લાય કરતા હોય તો રેલવે પાર્સલ ડિપાર્ટમેન્ટ. કસ્ટમ્સ એન્ડ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ડિપાર્ટમેન્ટ, એટલે કે અબ્રોડ કોઈ બિઝનેસ ચાલતો હોય તો એની અંદર આ ડિપાર્ટમેન્ટ સાથે ડીલ કરવી પડશે. સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, જીએસટી રિલેટેડ કંઈ હશે તો જીએસટી એન્ડ પ્રોફેશનલ ટેક્સ ડિપાર્ટમેન્ટ. તો આટલા ડિપાર્ટમેન્ટ્સ સાથે બિઝનેસ પર્સન્સ હોય અથવા તો બિઝનેસ ફર્મ હોય એને ડીલ કરવી પડતી હોય છે. 33 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ મેમો, વોટ ઇઝ ઇટ્સ મેઇન ઓબ્જેક્ટિવ. તો મેમો છે એક ટાઈપનો લેટર છે. તો મેમો ઇઝ અ લેટર રિટન બાય સિનિયર ઓફિસર ટુ અ સબઓર્ડિનેટ ઓર વાઇસ વર્સા ઓર એમ્પ્લોઈઝ having equal status in the organization to each other in either a formal or informal manner. તો કોઈ કોમ્યુનિકેશન કરવા માટે કોઈ સિનિયર ઓફિસર છે એ પોતાના સબઓર્ડિનેટ્સ, એટલે કે જુનિયર્સને અથવા તો બે સિનિયર ઓફિસર્સ છે અથવા તો એના એમ્પ્લોઈઝ છે એને ઓર્ગેનાઇઝેશનની અંદર ફોર્મલ અથવા તો ઇન્ફોર્મલ મેનરની અંદર કોઈ કોમ્યુનિકેશન અથવા તો ઇન્ફોર્મેશન પાસ કરવા માટે મેમો છે એ લખવામાં આવતો હોય છે. હવે મેઇન ઓબ્જેક્ટિવ શું છે? તો ઇફિશિયન્ટલી કન્વે ઇમ્પોર્ટન્ટ internal or official information such as policy changes, updates, instruction to a specific group of public. તો આવી રીતે મેમો છે એ આપવામાં આવે છે. 34 નંબરનો ક્વેશ્ચન છે, એક્સપ્લેન રિગાર્ડિંગ ધ સેન્ડિંગ નોટિસ ઓફ શેર ફોર ફીચર ઇન શોર્ટ. તો શેર ફોર ફીચર કરવા એની નોટિસ આપવી એટલે શું? તો કંપની છે એ 14 days પ્રાયર એક રિટર્ન વોર્નિંગ આપે છે જે તે ડિફોલ્ટિંગ શેર હોલ્ડરને કે એનું જે આઉટસ્ટેન્ડિંગ કોલ મની છે એ પે કરી દે, અથવા તો કંપની છે એનું લીગલી જે કંઈ શેર હોલ્ડિંગ્સ હશે એને કેન્સલ કરી દેશે. તો નોટિસ ઓફ શેર ફોર ફીચર ઇઝ મેન્ડેટરી 14-day રિટર્ન વોર્નિંગ સેન્ડ બાય કંપની ટુ ડિફોલ્ટિંગ શેર હોલ્ડર ટુ પે આઉટસ્ટેન્ડિંગ કોલ મની બિફોર ધેર શેર્સ આર લીગલી કેન્સલ્ડ. 35 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ આર શેર એપ્લિકેશન્સ ક્લાસિફાઈડ એકોર્ડિંગ ટુ સેબી ગાઈડલાઇન્સ. તો માર્ચ 22માં બોર્ડમાં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે. The application qualifying for share allotment are classified into various categories of investors. તો ઇન્વેસ્ટરની કેટેગરી પ્રમાણે અલગ અલગ 4 કેટેગરીની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે. તો સેબીની ગાઈડલાઇન્સ પ્રમાણે ફર્સ્ટ વન છે રિટેલ ઇન્વેસ્ટર, સેકન્ડ વન છે નોન ઇન્સ્ટિટ્યુશનલ હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ, થર્ડ વન છે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ અને ફોર્થ વન છે એમ્પ્લોઈઝ ઓફ ધ કંપની. જો એની અંદર કંપનીના એમ્પ્લોઈઝ માટે અલગથી રિઝર્વેશન રાખેલું હશે તો. Generally, a company discloses the reservation made for each class of investors for shares to be allotted in prospectus. તો આ જે કેટેગરીઝ છે એ કંપનીએ શેર એલોટમેન્ટનું જે પ્રોસ્પેક્ટસ હશે એની અંદર ઓલરેડી આપી દીધું હશે. 36 નંબરનો ક્વેશ્ચન છે, વોટ આર ધ પર્ટિક્યુલર્સ ઇન્ક્લુડેડ ઇન અ ટ્રસ્ટ ડીડ. માર્ચ 23માં પૂછાયેલો ક્વેશ્ચન છે. કોઈ પણ 4 જ લખવાના છે, એની 4 જ છે, પણ આપણે અત્યારે 7 જે ટોટલ છે એ બધા જ ડિસ્કશન કરી લેવાના છે. તો ટ્રસ્ટ ડીડની અંદર ફર્સ્ટ વન હશે એ કંપનીની પ્રાઇમરી ઇન્ફોર્મેશન હશે, સેકન્ડ વન હશે એ કંપનીના ડિબેન્ચર ઇસ્યુનું ડિસ્ક્રિપ્શન હશે, થર્ડ વન છે ઇન્ફોર્મેશન ઓફ સિક્યુરિટી અસેટ્સ જે કંઈ મોર્ગેજ થયેલું હશે એની ઇન્ફોર્મેશન હશે, ફોર્થ વન હશે પર્ટિક્યુલર્સ ઓફ અપોઇન્ટમેન્ટ ઓફ ડિબેન્ચર ટ્રસ્ટી, ફિફ્થ વન હશે ઇવેન્ટ ઓફ ડિફોલ્ટ્સ, સિક્સ્થ વન હશે ઓબ્લિગેશન ઓફ કંપની, 7 હશે મિસેલિનિયસ. તો આવી રીતે ટ્રસ્ટ ડીડની અંદર આટલા પર્ટિક્યુલર્સ ઇન્ક્લુડ કરેલા હશે. અને કોઈ ટ્રસ્ટ ડીડની અંદર જો એમેન્ડમેન્ટ કરવું હશે તો એના માટે કંપની પોતે લાયેબલ રહેશે અને એની સ્ટેમ્પ ડ્યુટી છે એ કંપનીને જ પે કરવાની રહેશે.
37 નંબરનો ક્વેશ્ચન છે, કેન અ પાર્ટનરશિપ ફર્મ એન્ડ રજિસ્ટર્ડ ટ્રસ્ટ બીકમ અ મેમ્બર ઓર હાઉ? તો ફર્સ્ટ વન આનો આન્સર છે યસ. પાર્ટનરશિપ ફર્મ અને રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે એ મેમ્બર બની શકે, પણ એને બનવા માટેની પ્રોસિજર શું છે? તો એકોર્ડિંગ ટુ લીગલ ટર્મિનોલોજી પાર્ટનરશિપ ફર્મ ઇઝ નોટ અ પર્સન, એક આર્ટિફિશિયલ મેમ્બર છે. તો એ મેમ્બર ન બની શકે, પણ ફર્મના જે પાર્ટનર્સ હશે, બટ પાર્ટનર્સ ઓફ ફર્મ ઇન્ડિવિજ્યુઅલી ઓર જોઈન્ટલી કેન બીકમ મેમ્બર ઓફ ધ કંપની. રજિસ્ટર્ડ ટ્રસ્ટ માટે શું છે? તો એકોર્ડિંગ ટુ ન્યૂ કંપનીઝ એક્ટ ટ્રસ્ટ કેન પરચેસ શેર એન્ડ બીકમ અ મેમ્બર ઓફ કંપની. તો ટ્રસ્ટને શેર પરચેસ કરવા પડશે અને પછી એ મેમ્બર બની શકશે. 38 નંબરનો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ક્રિમિનલ લાયબિલિટીઝ ઓફ ડાયરેક્ટર. જૂન 25 રિસેન્ટલી જ પૂછાયેલો ક્વેશ્ચન છે. તો નોર્મલી ડાયરેક્ટરની બે ટાઈપની લાયબિલિટીઝ હોય, એક ક્રિમિનલ હોય અને એક સિવિલ લાયબિલિટી હોય. અહીંયા આપણને ક્રિમિનલ લાયબિલિટીઝ પૂછેલી છે. તો એકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ ડાયરેક્ટર્સ આર હેલ્ડ ક્રિમિનલી લાયબલ અંડર ધ ફોલોઈંગ સર્કમસ્ટન્સીસ. અને એના માટે એને ફાઇનાન્શિયલી પનિશમેન્ટ પણ આપવામાં આવે, ફાઇન પણ કરવામાં આવે, અથવા તો ઇમ્પ્રિઝનમેન્ટ, જેલમાં પણ મોકલવામાં આવે. તો કયા કયા સર્કમસ્ટન્સીસ છે? તો ફર્સ્ટ વન છે, તે કમિટેડ ચીટિંગ, ફ્રોડ ઓર બ્રીચ ઓફ ટ્રસ્ટ વિથ ધ કંપની. એટલે કંપની સાથે કંઈ ચીટ કરે, કોઈ ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી કરે, અથવા તો ટ્રસ્ટનો કંપનીનો જે ટ્રસ્ટ છે એ બ્રીચ કરે, તોડે. સેકન્ડ વન છે, વેન ધે ડિસઓબે વેરિયસ પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ. તો કંપનીઝ એક્ટની અંદર કંઈ વાયોલેશન્સ કરે અને કંપનીઝ એક્ટને ફોલો ન કરે. થર્ડ વન છે, વેન ધે ગીવ મિસલીડિંગ ઓર ફોલ્સ ઇન્ફોર્મેશન ઇન ધ પ્રોસ્પેક્ટસ ઓર હાઇડ સમ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. તો પ્રોસ્પેક્ટસ દ્વારા જે જનરલ પબ્લિક છે અથવા તો શેર હોલ્ડર્સ છે એને મિસલીડ કરવાનો ટ્રાય કરે. અને ફોર્થ વન છે, વેન ધે કમિટ અ ક્રિમિનલ ઓફેન્સ એટ ટાઈમ ઓફ ઇનકોર્પોરેશન, મેનેજમેન્ટ ઓર વાઇન્ડિંગ અપ ઓફ કંપની. તો કંપની સ્ટાર્ટ કરતી વખતે, કંપનીને મેનેજ કરતી વખતે અથવા તો વાઇન્ડ અપ કરતી વખતે એવું કોઈ ક્રિમિનલ ઓફેન્સની અંદર એ પરફોર્મ કરે છે, કંઈ કમિટ કરે છે, તો એવા ટાઈમે પણ ક્રિમિનલ લાયબિલિટીઝની અંદર ડાયરેક્ટર છે એ આવી જશે. 39 નંબરનો ક્વેશ્ચન છે, ડિફાઇન નોટિસ ઓફ મિટિંગ, સ્ટેટ ઇટ્સ ઓબ્જેક્ટિવ. જુલાઈ 22માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો નોટિસ ઓફ ધ મિટિંગ આ એક વન ટાઈપનું ઇન્વિટેશન્સ છે. તો રિટર્ન સર્ક્યુલર ઇસ્યુડ ટુ ઇન્ફોર્મ ધ મેમ્બર્સ, ડાયરેક્ટર્સ ઓર એની અધર પર્સન્સ હુ ઇઝ રિક્વાયર્ડ ટુ અટેન્ડ ધ મિટિંગ ઓફ કંપની. અને નોટિસ છે એ ઓલવેઝ 21 ડેઝ એડવાન્સની અંદર જ આપવામાં આવે. અથવા તો મિટિંગની જે ડેટ હશે એના 21 ડેઝ પહેલાં, 21 દિવસ પહેલાં જ નોટિસ આપવામાં આવે. એના ઓબ્જેક્ટિવ કયા કયા છે? તો ફર્સ્ટ વન છે, ટુ પ્રોવાઇડ પ્રાઇમરી ઇન્ફોર્મેશન અબાઉટ મિટિંગ ઓફ કંપની ટુ ઓલ એન્ટાઇટલ પર્સન્સ. એટલે એની અંદર ડેટ હશે, ટાઈમ હશે, મિટિંગનું પ્લેસ હશે, એવી બધી પ્રાઇમરી ઇન્ફોર્મેશન્સ આપેલી હશે. ટુ ઇનેબલ મેમ્બર્સ ટુ ડિસાઇડ વેધર ટુ અટેન્ડ ધ મિટિંગ ઓર નોટ. તો કયા કયા મેમ્બર્સને મિટિંગ અટેન્ડ કરવાની છે. પછી મિટિંગનો એજન્ડા એમાં પ્રોવાઈડ કરેલો હશે. ટુ ઇનેબલ મેમ્બર્સ ટુ પ્રેઝન્ટ ધેર ઓપિનિયન સિસ્ટમેટિકલી એન્ડ ડિસાઇડ વેધર ટુ વોટ ઇન ફેવર ઓર અગેન્સ્ટ ધ રિઝોલ્યુશન. તો આના એક બેનિફિટ એ પણ છે કે મેમ્બર્સ છે એડવાન્સની અંદર પોતે ડિસાઇડ કરી શકશે કે આપણે રિઝોલ્યુશનના ફેવરમાં કે અગેન્સ્ટમાં કઈ રીતે વોટ કરવાનો છે. ટુ પ્રોવાઇડ રિઝનેબલ ટાઈમ ટુ મેમ્બર્સ ફોર ડ્યુ કન્સિડરેશન. તો એના કન્સિડરેશન માટેનો ઇનફ ટાઈમ છે એ મળી રહે. 40 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટેટ ધ સર્કમસ્ટન્સીસ ઓફ કમ્પલસરી લિક્વિડેશન બાય ટ્રિબ્યુનલ. આપણે કોઈ પણ 4 જ લખવાના છે, પણ અહીંયા આપી દીધા છે સાથે એટલે આપણે ડિસ્કશન કરી લઈએ. કોર્ટ ટ્રિબ્યુનલ મે ઓર્ડર ફોર કમ્પલસરી વાઇન્ડિંગ અપ ઓફ કંપની ઓન ફોલોવિંગ સર્કમસ્ટન્સીસ. તો કયા કયા સર્કમસ્ટન્સીસ છે? તો પહેલું છે કે કંપની છે એના ડેપ્ટ્સ પે કરવા માટે કેપેબલ ન રહે, સ્પેશિયલ રિઝોલ્યુશન વાઇન્ડ અપનું પાસ થઈ જાય, કેન અહીં આવશે. થર્ડ વન છે, વેન કંપની ડઝ નોટ કમ્પ્લાય વિથ પ્રોવિઝન્સ ઓફ સ્ટેચ્યુટરી મિટિંગ એન્ડ રિપોર્ટ સ્પેસિફાઈડ ઇન કંપનીઝ એક્ટ. તો કંપનીઝ એક્ટને વાયોલેટ કરીને કોઈ કંપની ચલાવવામાં આવતી હોય. વેન અ કંપની ડઝ નોટ કમેન્સ ઇટ્સ બિઝનેસ વિધિન 1 year ફ્રોમ ઇનકોર્પોરેશન ઓર સસ્પેન્ડ્સ ઇટ્સ બિઝનેસ ફોર 1 year. તો કોઈ કંપનીએ રજિસ્ટર્ડ કરાવી દીધું પણ એનો બિઝનેસ 1 વર્ષ સુધી ચાલુ ન કરે, અથવા તો 1 year સુધી એનો બિઝનેસ એ બંધ કરી રાખે, તો પણ ટ્રિબ્યુનલ એને બંધ કરવાનો, વાઇન્ડ અપ કરવાનો ઓર્ડર આપી દેશે. એના સ્ટેચ્યુટરીની અંદર જે મિનિમમ મેમ્બર હોવા જોઈએ એ મેમ્બરની સંખ્યા એની અંદર ડિગ્રેડેશન આવે. વેન અ કંપની હેઝ એક્ટેડ અગેન્સ્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ સોવરેનિટી એન્ડ ઇન્ટેગ્રિટી ઓફ ઇન્ડિયા. તો કંપની છે એવું કંઈ કામ કરે કે જેના લીધે આપણા દેશને અથવા તો દેશના સિટીઝન્સને કંઈ નુકસાન થાય એવું હોય. અને વેન ધ કોર્ટ ઓર ટ્રિબ્યુનલ એપ્લાઇઝ ટુ વાઇન્ડ અપ કંપની ઓન જસ્ટ એન્ડ ઇક્વિટેબલ રીઝન્સ. તો અથવા તો આના સિવાયના કોઈ એવા ઇક્વિટેબલ રીઝન્સ લાગે કે જેનાથી કંપની વાઇન્ડ અપ કરી લેવી જોઈએ, તો આ બધા રીઝન્સ છે કે જેનાથી ટ્રિબ્યુનલ છે એ કમ્પલસરી લિક્વિડેશન માટેના ઓર્ડર્સ
આપી દેશે. તો અહીં આપણો સેક્શન સી કમ્પ્લીટ થાય છે. ચેનલનું કન્ટેન્ટ મજા આવતી હોય તો ફરીથી રિક્વેસ્ટ છે સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો. ફરી મળીશું સેક્શન ડી સાથે. થેન્ક યુ.